ચૈત્ર મહિનાની એ બળબડતી બપોર હજી મને યાદ છે. હું મારા નિત્યક્રમ મુજબ દુકાનેથી ઘરે જમવા જઈ રહ્યો હતો. મારી દુકાનથી ઘરે જતા રસ્તામાં કનકેશ્વર મંદિર આવે છે. ત્યાંથી હું પસાર થતો હતો. ત્યાં એક ભિક્ષુક જેવા લાગતા વૃદ્ધને મેં મંદિર બહાર બેભાન થઈને પડેલા જોયા. ચૈત્ર માસના દનૈયા તપતા હોય એવામાં કોઈ બપોરે ઘર બહાર નીકળવાની હિંમત પણ ન કરે. એટલે આખી શેરી ઉજ્જડ જ હતી. માણસ તો શું, ચકલુંય ફરકતો ન હતો. મને ધ્યાન ગયું, પણ પહેલી નજરે તો એવું લાગ્યું કે કોઈ પીને પડ્યું હશે. પરંતુ તરત જ બીજો વિચાર આવ્યો કે કોઈ સાચે બીમાર હશે તો. એ વિચાર આવતા જ મેં મારી બાઇકને ત્યાં જ એક બાજુ પાર્ક કરીને હું તે વૃદ્ધ ભિક્ષુકની દિશામાં દોડી ગયો. તેમની દશા જોઈને મારી આંખો ભીની થઈ ગઈ. એકદમ લગર વગર વેશ અને સ્થૂળ શરીર પર ઠેર ઠેરથી ફાટેલા કપડાં, ઘસાઈ ગયેલી હથેળીમાં 3-4 જગ્યાએ ફોલ્લા ઉપસી આવેલા, પસીનાથી રેબઝેબ કાળી ટાલ અને વૃક્ષ ચહેરામાં ખાડા પાડ્યા હોય એમ ઊંડી ઉતરી ગયેલી આંખો. 43 ડિગ્રીના તાપમાં શરીર શેકાઈ ગયું હોય તેટલું ગરમ અને કાળું ડિબાંગ થઈ ગયેલું. મોઢામાંથી નીકળી ગયેલી લાળના લીધે મહિનાઓથી વધેલી દાઢી ભીંજાઈ ગયેલી. નીચલો હોઠ એક બાજુ ખેંચાઈ ગયેલો, હાથ એક બાજુ વાંકો વળી ગયેલો. આવી હાલત જોતાં મેં પહેલાં તો તેમની નાડ જોઈ. નાડ અને શ્વાસ ચાલુ હોવાથી થોડી રાહત થઈ. મેં તરત જ તેમને ઊભા કરીને ઊંચકી લીધા અને મંદિરની અંદર પ્રવેશતા જ આવેલ સત્સંગના હોલમાં સુવડાવી દીધા. પછી તરત જ અમારા ફેમિલી ડૉક્ટરને ફોન કર્યો. 2-3 વાર રિંગ વાગ્યા પછી ડૉક્ટરે ફોન રિસીવ કર્યો. મેં તરત જ તેમને કનકેશ્વર મંદિરે આવવા વિનંતી કરી. થોડી આનાકાની પછી તેઓ આવવા તૈયાર થઈ ગયા. મેં ત્યાં સુધીમાં મંદિરમાં આવેલી પરબમાંથી પાણીનો ગ્લાસ ભરીને તેમાંથી થોડું પાણી એ વૃદ્ધના મોઢા પર છાંટ્યું. પછી તેમનું માથું અદ્ધર કરીને હોઠ પાસે ગ્લાસ માંડીને એમને પાણી પીવડાવવાની કોશિશ કરી. માંડ 1-2 ઘૂંટ પાણી અંદર ગયું. બાકીનું પાણી બહાર જ નીકળી જતું હતું. મેં ફરી એકવાર થોડું પાણી હાથમાં લઈને તેમના મોઢા પર છાંટ્યું. આ વખતે થોડી અસર થઈ હોય તેમ તેમના ચહેરા પર થોડી હલચલ દેખાઈ. ડૉક્ટર પંડ્યા સાહેબ પહોંચ્યા ત્યાં સુધી હું એક છાપું શોધીને હવા નાખતો રહ્યો. તેમણે સૌ પ્રથમ તો સ્ટેથોસ્કોપથી એ વૃદ્ધના ધબકારા તપાસ્યા. નાડી તપાસી પછી એક મોટું ઇન્જેક્શન ભરીને થાપાના ભાગે લગાવ્યું. પછી અમે બંનેએ મળીને તેમને હોલમાં એક બાજુ લઈ જઈને સરખી રીતે સુવડાવી દીધા. પંડ્યા સાહેબના કહેવા મુજબ એ વૃદ્ધને લૂ લાગી ગયેલી અને સાથે ખેંચ પણ આવી હતી. ઇન્જેક્શનથી થોડી વારમાં ભાનમાં આવી જવાનું જણાવી તેઓ જતા રહ્યા. હું થોડો અસમંજસમાં એ વૃદ્ધ વિશે વિચારતો રહ્યો. તેમની પડખે જ બેસીને મેં ઘરે પણ જાણ કરી દીધી કે મારે ઘરે આવતા મોડું થશે. હું ક્યાંય સુધી એ વૃદ્ધને તાકતો રહ્યો. ધ્યાનથી નિરીક્ષણ કરતાં તો મને એવું લાગ્યું કે જો આ વ્યક્તિની સરખી સાફ સફાઈ કરવામાં આવે તો તે કોઈ સજ્જન વેપારી સદગૃહસ્થ જેવા જ લાગે. પણ એવું જ હોય તો અહીં આવી રીતે ક્યાંથી? તેમનું કોઈ જ નહીં હોય? આવા વિચારો સરવડતા હતા ત્યાં એમના શરીરમાં થોડો સળવળાટ થયો અને મારા કપાળ પર કરચલીઓ ઓછી થઈ. તેમણે ઊભા થવાની કોશિશ કરતાં મેં તેમને ઊભા થવામાં મદદ કરીને ભીંતના ટેકે એમને બેસાડ્યા. એ મારી સામે વિસ્મયભરી નજરે જોઈ રહ્યા. બાબા, તમે કોણ છો? અહીં ક્યાંથી? મારા સવાલ સાંભળીને થોડા વધુ મૂંઝાયેલા જણાતા મેં કહ્યું, બાબા, હું આલોક અહીં નજીકમાં જ રહું છું. દુકાનેથી ઘરે જતો હતો ત્યારે તમને મેં મંદિર બહાર રસ્તામાં બેભાન પડેલા જોયા એટલે તમને અંદર લાવીને સુવડાવ્યા. ડૉક્ટર પણ તમને તપાસીને ઇન્જેક્શન આપીને ગયા. તમે આરામથી બેસો. મેં તેમને વિગતે વાત કરતાં એમને ધરપત થઈ, પણ એ માંડ તૂટક શબ્દોમાં થોડું બોલ્યા. હું શેઠ મગનલાલ છું, અમદાવાદની પ્રખ્યાત મગનલાલ સુંદરજીની પેઢીનો માલિક. આટલું બોલતાં જ એ ધ્રુસકે રડી પડ્યા. એમની વાત સાંભળી મારી આંખો આશ્ચર્યથી એકદમ પહોળી થઈ ગઈ. આટલી પ્રખ્યાત પેઢીના માલિક અને એ પણ આવી દશામાં? પણ બાબા, તમે અહીં ક્યાંથી? મેં બાબાને છાના રાખ્યા પછી પાણી આપતા પૂછ્યું. શું કહું બેટા, સમયની બલિહારી છે બધી. હું અહીં મંદિર બહાર બેસીને ભિક્ષા માગતો હતો. 2 દિવસથી સરખું ખાધું પણ નથી. તેઓ માંડ માંડ બોલી શકતા હતા. મને ત્યારે વધુ કંઈ પૂછવું યોગ્ય ન લાગતા મેં એમને મારા ઘરે જ લઈ જવાનું નક્કી કર્યું. એમને લઈ જવા માટે મેં મારા 2 ખાસ મિત્રોને મંદિરે બોલાવ્યા. બાબા, તમે મારી સાથે મારા ઘરે જ ચાલો. તમે થોડું ખાઈ પી લેશો એટલે તમને સારું પણ લાગશે. એમણે હા ના કરી, પણ અમે ત્રણેય આગ્રહ કરીને તેમને રિક્ષામાં બેસાડ્યા અને ઘરે લઈ ગયા. અમે લોકો પહેલા માળે રહેતા હોવાથી મારા ઘરે નીચેનો મોટો રૂમ હંમેશા ખાલી જ રહે. બાબાને ત્યાં જ મેં એક પલંગ રાખેલો હતો, તેની પર પથારી કરીને સીવડાવ્યા. મારા બંને મિત્રોને બધી વાત કરી ત્યાં મારી પત્ની અનુ થાળી લઈને આવી. બાબાને અમે ખૂબ પ્રેમથી જમાડ્યા. કેટલાય દિવસો બાદ નિરાંતે જમ્યાની તૃપ્તિ તેમના ચહેરા પર સાફ દેખાઈ આવી. હું તેમને આરામ કરવાનું કહીને ઉપર જમવા માટે આવ્યો અને બંને મિત્રો પણ પોતાના ઘરે જવા રવાના થઈ ગયા.
તે દિવસે સાંજે જ નજીકમાં જ વાણંદની દુકાન ચલાવતા મુકેશ વાણંદને મેં ઘરે બોલાવી બાબાની બાલ દાઢી કરવા કહી દીધેલું. મુકેશના ગયા બાદ અન્નુએ બાબાને નહાવાની વ્યવસ્થા કરી આપેલ. પપ્પાના એક જોડી કપડાં પણ આપી દીધેલા, જેથી હું ઘરે આવ્યો ત્યારે તો મને બાબા એક નવા અવતારમાં જ જોવા મળેલા. ત્યારે તે મગનલાલ શેઠ જ લાગતા હતા. ચહેરા પર તેમની રહીસી સાફ દેખાઈ રહી હતી. મેં પૂછ્યું, બાબા કેવું છે હવે તમને? એકદમ સારું. બહુ દિવસે આજે હું મને મારા જેવો લાગુ છું. એ પણ તારા લીધે દીકરા. બાબા એ તો મારું સૌભાગ્ય કહેવાય કે આવી રીતે તમારી સેવા કરવા મળી. પરંતુ બાબા હવે તમે આ દશામાં કઈ રીતે? એના વિશે તો માંડીને વાત કરો. હું તેમના પડખે જ બેઠેલો અને અન્નુ સામે ખુરશી પર ગોઠવાઈ. બાબા તેમની કથની કહેવા લાગ્યા. બેટા, એક જમાનામાં હું બહુ મોટો વેપારી હતો. કિરાણાની જથ્થાબંધ બજારમાં મગનલાલ સુંદરજીની પેઢીનું બહુ મોટું નામ હતું. ભગવાનની દયાથી પત્ની પણ મને તારી પત્ની જેવી શાંત અને સરળ સ્વભાવની જ મળી હતી. લગ્ન જીવનના 5 વર્ષમાં અમારે ત્યાં 2 પુત્ર રત્નો પણ જન્મ્યા. જાણે કે ઠાકોરજીની અસીમ કૃપા અમારી પર વરસી રહી હોય તેમ બધી જ રીતે સુખી હતા. ધંધામાં, કીર્તિમાં, પારિવારિક રીતે, શારીરિક રીતે બધી જ રીતે સુખી હતા. બંને પુત્રોને પણ મેં ઉચ્ચ શિક્ષણ અપાવ્યું અને ધંધામાં તાલીમ માટે દુકાને હાજરી આપવાનું પણ શરૂ કરાવી દીધું. ધીમે ધીમે એ બંને ભાઈઓ પણ ધંધામાં સારી પકડ કરવા લાગ્યા. એમને ધંધામાં જામી ગયેલા જોઈને મેં અને મારી પત્નીએ એમના લગ્ન કરાવી દેવાનું નક્કી કર્યું. એ વર્ષે જ બંનેના અમદાવાદમાં જ રહેતી શેઠ દ્વારકાદાસની પુત્રીઓ અને 2 સગી બહેનો સાથે લગ્ન પણ કરાવી દીધા. મેં બંને ભાઈઓને ધંધાની તેમજ ઘરની જવાબદારી સોંપવાનું ચાલુ કરી દીધું અને હું નિવૃત્તિ તરફ વળવા લાગ્યો. પણ ઠાકોરજીને કંઈક જુદું જ મંજૂર હોય એવું લાગ્યું. એક પ્રાણઘાતક હૃદયરોગના હુમલામાં મારી પત્ની મૃત્યુ પામી અને ત્યારથી જ જાણે કે મારો ખરાબ સમય શરૂ થઈ ગયો હોય તેમ લાગ્યું. હું સાવ એકલો પડી ગયો. શરૂઆતમાં જે પપ્પા પપ્પા કહીને મને ખૂબ માનભેર બોલાવતા અને સાચવતા એ બંને પુત્રો અને પુત્રવધુઓ મને ઘરની કોઈ વધારાની વસ્તુની જેમ તરછોડવા લાગ્યા. 24 કલાક જેઓ મારી ચાકરી કરતા અને મારો પડ્યો બોલ ઝીલતા તેઓ મને ધૂતકારવા માંડ્યા અને 2 ટંકનું સારખું ખાવાનું પણ ન મળે એવી પરિસ્થિતિ થઈ ગઈ. ઉંમર અને ધૂતકાર વધતા મારી તબિયત પણ લથડવા લાગી. દિવસે દિવસે મારું વધુને વધુ અપમાન થવા લાગ્યું અને ઘરમાં તિરસ્કૃત બનતો ગયો. એક દિવસ પુત્રવધુ દ્વારા બોલવામાં આવેલા અપમાનના કડવા ઘૂંટ મારાથી સહન ન થયા અને હું પહેરેલા કપડામાં જ ઘર છોડીને ચાલી નીકળ્યો. અમદાવાદમાં તો કેટલાય લોકો મને ઓળખતા હોવાથી હું ત્યાંથી આ બાજુ સૌરાષ્ટ્ર તરફ આવી ગયો. આમથી તેમ કેટલાય દિવસો સુધી ભટકતો રહ્યો. કમજોરી અને ઉંમરના કારણે કોઈ કામ મારાથી હવે થઈ શકે એમ નહોતું. થોડી ઘણી ભિક્ષા મળે તો એમ બાકી અન્નક્ષેત્રમાં કે ભંડારમાં જમી લેતો અને એવી જ કોઈ જગ્યાએ રાતવાસો કરી લેતો. ફરતો ફરતો એક દિવસ હું વીરપુર પહોંચ્યો. જલારામ બાપાના ધામમાં થોડા દિવસો પસાર કર્યા તો બહુ સારું લાગ્યું. ત્યાંથી એક ભાઈએ મને જેતપુરના આ મંદિર વિશે કહ્યું અને હું અહીં આવી ગયો. થોડી લાલચ જાગી કે અહીં મને થોડી ભિક્ષા વધુ મળી જાય તો હું દ્વારકા મારા ઠાકોરજીના ધામ સુધી પહોંચી જાઉં અને ત્યાં જ મારા છેલ્લા શ્વાસ લઉં. પરંતુ 1-2 દિવસથી અહીં આવ્યા પછી તબિયત વધુ બગડી ગઈ. 2 દિવસથી સરખું જમ્યું પણ ન હોવાથી અને ગરમીના લીધે ચક્કર આવી ગયા અને હું રસ્તા પર જ લથડી પડ્યું. એટલું બોલતા બોલતા બાબાએ ક્યારથી રોકી રાખેલું ડૂસકું બહાર આવી ગયું. એમની આંખો છલકાઈ ઉઠી અને સાથે અમારી પણ. બાબા, આમ કોઈ વાંક ગુના વિના તમે કેટલી મોટી સજા ભોગવો છો. તમે એ લોકોને કેમ કંઈ કહ્યું નહીં? તમે તો કાયદાનો સહારો કેમ ન લીધો? શું કહેવું બેટા, જેઓ લાગણી શૂન્ય બની ગયા હોય, છતી આંખે અંધ બની ગયા હોય એમને કહીને શું મતલબ? કાયદો તો છે પણ પોતાના જણેલાની વિરુદ્ધમાં લડીને શું મને શાંતિ મળવાની? એ બધાથી અંતે તો મને જ વધુ તકલીફ થવાની હતી. તો પણ બાબા, જે લોકોએ તમારી સાથે સાવ આવું નઠારું વર્તન કર્યું તેમને કંઈક સજા તો મળવી જ જોઈએ. એમને સજા આપીને કે દુઃખી કરીને હું જ દુઃખી થઈશ. તેમના કર્મોનું ફળ ઠાકોરજી એમને આપશે. એમને જ્યારે પોતાની ભૂલ આપોઆપ સમજાશે ત્યારે થશે. એ લોકોને જ્યારે ભૂલ સમજાય ત્યારે. પણ ત્યાં સુધી તમે અહીં અમારી સાથે જ રહેશો. હું તમને ક્યાંય નહીં જવા દઉં. તમારો ખૂબ ખૂબ આભાર બેટા. તમે જે કર્યું છે તે આમ પણ ઓછું નથી. હવે તો હું ઠાકોરજીના શરણોમાં જ રહેવા માગું છું. એ બધું પછી થઈ જશે. તમે હવે આરામ કરો. કેટલાય વિચારો કરતો હું અનુને લઈને પહેલાં માળે આવી ગયો. 3-4 દિવસ અમે બંનેએ બાબાની બરાબર સેવા ચાકરી કરી. તેમને પિતાની જેમ જ રાખવા લાગ્યા. અમારી ચાકરી અને વર્તનથી તેમના ચહેરા પર નવી તાજગી અને પ્રસન્નતા જોવા મળી. રવિવાર આવતો હોય મેં અન્નુ સાથે ચર્ચા કરી. બાબાને દ્વારકા દર્શન કરવા લઈ જવાનું નક્કી કર્યું. રવિવારની વહેલી સવારે હું અને અવની બાબાને લઈને દ્વારકા જવા માટે નીકળી પડ્યા. આખા રસ્તે બાબાના મુખેથી યમુનાષ્ટક અને બીજા કેટલાય સત્સંગના ભજન સાથે અમારા માટે આશીર્વચનો સાંભળવા મળ્યા. બાબાના મોઢે અમારા માટે અપાર દુઆઓ નીકળતી રહી. દ્વારકામાં ભીડભાડમાં પણ બાબાને અમે સારી રીતે દર્શન કરાવી શક્યા.
દ્વારકાધીશ મંદિરની 56 સીડી ઉતર્યા બાદ તેમને થાક જેવું વર્તાતા મેં બાબાને સામે જ ગોમતી ઘાટ પાસે આવેલા બાંકડા પર બેસાડ્યા. હું બાબા માટે લીંબુ શરબત કે એવું કંઈક મળે તો લેવા માટે ગયો. અન્નુ પણ ઘાટમાંથી થોડું આચમન લેવા માટે ગઈ. બાજુની જ દુકાનમાં લીંબુ શરબત મળી જતાં હું શરબત લઈને ઉતાવળા પગલે બાબા પાસે આવ્યો. બાબા, લો આ પી લો એટલે થોડું સારું લાગશે. મેં શરબત બાબા તરફ લંબાવ્યું, પણ તેઓ સ્થિર નજરે નદી તરફ જોઈ રહ્યા હતા. મેં એમને ખભાથી હલબલાવ્યા. ત્યાં જ બાંકડાની એક બાજુ તેઓ ગબડી પડ્યા અને મારાથી ચીસ પડાઈ ગઈ. બાબા! હું અને અન્નુ ક્યાંય સુધી બાબાના પગ પાસે બેસી રહ્યા. બાબા એમની ઈચ્છા મુજબ ઠાકોરજીના ધામમાં જ એમની પાસે જ સીધાવી ગયેલા. બાબાની મરજી મુજબ અમે એમની અંત્યેષ્ટિ પણ ત્યાં જ કરાવી. બીજા દિવસે અમે લોકો પરત ફરતા હતા ત્યારે અનેક વિચારો મને ઘેરી વળ્યા. પેટ કાપી કાપીને જે મા બાપ આપણને ઉછેરે છે, આખી જિંદગી આપણી દેખભાળ કરે છે, આપણા સપનાઓ પૂરા કરવા માટે પોતાના પ્રાણ પૂરે છે, શું એમના જીવનના થોડા વર્ષો પણ આપણે તેમના માટે જીવી ન શકીએ? શું તેમને સાચવી ન શકીએ? તેમની ઈચ્છાઓ, તેમના સપના પૂરા કરવાની આપણી ફરજ નથી? પોતાની આંગળી પકડીને જેમણે આપણને પાપા પગલી ભરાવતા શીખવી હોય, ઘડપણમાં તેમને ખભો આપવાની આપણી ફરજ નથી? જેમણે આંગળી પકડીને આપણને ઉગતો સૂરજ બતાવ્યો હોય, એમના સંધ્યા ટાણે આપણે એમનો હાથ ન ઝાલવો જોઈએ? એમને પણ તેમનું અંતિમ ચરણ સુખમાં વિતાવવાનો હક નથી? મારી આંખો સકારણ ભીની થતી રહી, પણ કાર ચાલતી રહી, રસ્તો ચાલતો રહ્યો, જીવન ચાલતું રહ્યું આમ જ અવિરત. મિત્રો, આ વાર્તા તમને કેવી લાગી છે તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને જો સારી લાગી હોય તો વિડીયોને લાઇક શેર કરીને આવી જ બીજી વાર્તાઓ જોવા માટે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. વિડીયો જોવા માટે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર છે. થેન્ક યુ.